નમસ્તે. આજે આપણે જે મેં 5 દાખલા આપ્યા હતા એનું સોલ્યુશન કરાવું છું. તો જે પહેલો દાખલો છે તેમાં કીધું છે કે એક દડો છે એ માળિયા પરથી નીચે પડે છે, બરાબર છે. અહીંયા આ લેવલથી નીચે પડે છે. તો જ્યારે દડો નીચે પડે છે ત્યારે તેનો વેગ શું છે? તો તેમાં આપેલું છે કે ટી સમયે દડો જ્યારે નીચે ટચ કરતો હશે ત્યારે તેનો વેગ છે 50 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. અહીંયા બોલ માળિયા પરથી નીચે પડે છે, એનો મતલબ મુક્ત પતન કરે છે. તો જ્યારે કોઈ વસ્તુ મુક્ત પતન કરતી હોય ત્યારે તેના પર એક બળ લાગે છે, એ છે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો અહીંયા તમને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેં આપેલું હતું, G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. અહીંયા મેં 10 તમને એટલે આપ્યું કે તમને ગણતરી કરવામાં સરળતા રહે. હકીકતમાં જીનું મૂલ્ય શું હશે? 9.8 હશે, બરાબર છે. પણ તમને દાખલો ગણવામાં સરળતા રહે તે માટે 10 આપ્યું છે, બરાબર. દડો જ્યારે ઉપરથી નીચે પડે છે તો દડો જ્યારે માળિયાની ઉપર હતો ત્યારે તેનો વેગ છે એ કેટલો હશે? સોરી, ટી નહીં આવે, 0 આવશે. જ્યારે દડો નીચે પડવાની શરૂઆત કરે છે ત્યારે તેનો વેગ હશે 0 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે આપણે એવા સૂત્રની મદદ લેવાની છે જેમાં આ 3 મૂલ્યનો સમાવેશ થતો હોય. બરાબર. તમારી પાસે સમય નથી એટલે જે સૂત્રમાં સમયની જરૂર પડશે એ સૂત્ર વડે તમે આ દાખલો નહીં ગણી શકો, કેમ કે સમયની કિંમત તમને આપેલી નથી. તમારે શોધવાનું શું છે? તો કે આ ઊંચાઈ શોધવાની છે માળિયાની, કે માળિયું કેટલું ઊંચું છે, બરાબર છે. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો ગતિના 3 સૂત્રો છે, એમાંથી એક સૂત્રનો ઉપયોગ અહીંયા થઈ શકશે. કયું? કોઈને ખબર છે? ઓકે. તો VT² એટલે કે અંતિમ વેગનો વર્ગ માઇનસ V0² એટલે પ્રારંભિક વેગનો વર્ગ બરાબર 2AD, બરાબર છે. અહીંયા સૂત્ર તમને ખરેખર સમજાઈ ગયું છે ને કે VT છે એ શું છે? તો કે અંતિમ વેગ છે જ્યારે દડો જમીને ટચ કરે છે, બરાબર, પોતાના ગતિનો અંત કરે છે ત્યારે છેલ્લે એની સ્પીડ કેટલી હતી? એ અંતિમ વેગ છે. V0 છે બરાબર છે, અંતિમ વેગ. V0 છે એ શું છે? કે પ્રારંભિક વેગ, જ્યારે દડો નીચે પડવાની શરૂઆત કરે છે તે વેગ. એ શું છે? એ છે પ્રવેગ અને ડી છે અંતર, કે કેટલું અંતર એણે કાપ્યું. તો આ સૂત્રની મદદ કરીને આપણે દાખલો ગણી શકીએ. જો આપણી પાસે VT છે, બરાબર, કેટલું છે? 50 એનો વર્ગ. V0 એટલે કે 0 સમયે જ્યારે
દડો ગતિની શરૂઆત જ કરતો હતો ત્યારે એનો વેગ 0 હતો, એટલે 0નો વર્ગ 2 ગુણ્યા પ્રવેગ. અહીંયા કયો પ્રવેગ લાગશે? ગુરુત્વ પ્રવેગ, બરાબર. g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પણ દાખલો ગણવામાં સરળતા રહે એટલે મેં તમને g બરાબર શું કીધું? તમે 10 લઈ શકશો 9.8 બદલે. અને ડી આપણે શોધવાનું છે. ડી શું છે? તો કે અંતર. અહીંયા અંતર એટલે શું? તો કે આ જે માળિયાની ઊંચાઈ છે એ થશે ડી. હું એચ પણ કહી શકું, કોઈ પણ મૂળાક્ષર તમે કહી શકશો. તો આપણે દાખલો ગણીએ કે 50નો વર્ગ થશે 2500 માઇનસ 0નો વર્ગ 0 થઈ જશે, એટલે સીધું અહીંયા હું 2.10. ઓકે, આને આપણે 10 દુ 20 કરી નાખીએ. 20.d. હવે ડી મારે શોધવો છે, તો હું શું કરીશ કે આ 20ને આની નીચે લઈ જઈશ, બરાબર છે. એટલે 2500/20 બરાબર ડી. તો અહીંયા 0 0 ઉડી જશે. 250ના અડધા કરીએ તો તમને મળશે 125 મીટર. બરાબર. આ તમને શું મળ્યું? માળિયાની ઊંચાઈ મળી. 125 મીટર ઊંચું છે માળિયું, એટલે ઘણું બધું ઊંચું થઈ ગયું, બરાબર. તમને એચની વેલ્યુ શું મળી? 125. હવે આપણે નેક્સ્ટ આગળનો દાખલો જોઈએ. હવે આપણે બીજો દાખલો જોઈએ કે કોઈ વ્યક્તિ છે, બરાબર. અહીંયા આપણે વ્યક્તિ દોરીએ. આવો કોઈક વ્યક્તિ છે જેનું દળ છે 30 kg. આ શું છે? વ્યક્તિનું દળ છે. આપણે શું શોધવાનું છે? વજન. તો વજન એટલે શું? આપણે વાત કરી કે ગુરુત્વાકર્ષણ બળ, કોઈ પણ વસ્તુ ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેના મૂલ્યને વજન કહેવાય. તો ગુરુત્વાકર્ષણ બળ આપણને ખબર છે, વેઇટ અથવા તો ફોર્સ ઓફ ગ્રેવિટી બરાબર m.g. એમ શું છે? એમ એટલે થશે દળ. તો એનું દળ ખબર છે, આપણને આપ્યું છે 30 કિલોગ્રામ. અને જી શું છે? ગુરુત્વ પ્રવેગ. કોનો? તમે જે ગ્રહ પર છો તેનો. અત્યારે આપણે પૃથ્વી ઉપર છીએ, તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. એકમ ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં પણ, બરાબર. તો આ બંનેનો આપણે જ્યારે ગુણાકાર કરશું
તો આપણને જવાબ મળશે 294. આપણે અહીંયા કરીએ ગુણાકાર. હું 9.8 ને 98 કરી નાખું છું એટલે ગુણાકાર સરળતાથી જાય. અને 30 છે એને 3 લઈશ એટલે મેં શું કર્યું તો કે આને 10 વડે ભાંગી નાખ્યું અને 9.8 ને 10 વડે ગુણી નાખ્યું. બંને એકની એક જ વાત થઈ. તો 8 તરી 24, 2 9 તરી 27, 28 અને 29. બરાબર છે. તમારે લોકોએ કેલ્ક્યુલેટર તો યુઝ કરવાનું આવતું નથી એક્ઝામમાં, એટલે આવી રીતે જ ગુણાકાર કરવો પડશે. આપણો જવાબ શું આવ્યો? 294. આનો એકમ થશે કિલોગ્રામ ઇન્ટુ મીટર છેદમાં સેકન્ડનો વર્ગ. અથવા તો આને શું કહેવાય? આ કોનો એકમ છે? બળનો એકમ છે. તો બળનો એક બીજો પણ એકમ છે ન્યૂટન. બરાબર, એનથી તમે દર્શાવી શકો. તો તમને એ વ્યક્તિનું વજન કેટલું મળ્યું? 294 કિલોગ્રામ. ઓકે, આપણો બીજો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે ત્રીજો દાખલો આને રિલેટેડ જ છે એટલે આપણે આગળ જઈએ. તેમાં શું કહ્યું છે કે જે 30 કિલોનો વ્યક્તિ છે એ 3 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ટેબલ પર બેઠો છે. તો ટેબલ પર લાગતું દબાણ શોધવાનું છે આપણે. તો આપણે અહીંયા જોઈએ કે આવું કોઈક ટેબલ છે, એના ઉપર કોઈક વ્યક્તિ બેઠું છે. તો ચિત્ર બરાબર નહીં દોરાય, જેવું દોરાય એવું દોરીએ. અહીંયા શું લખ્યું છે? 30 કિલોગ્રામ. હવે આ દાખલો તમને એવું લાગે કે એકદમ સહેલો છે, પણ જેવો તમને દેખાય એટલો સહેલો છે નહીં. શું છે? 30 કિલોગ્રામ. હવે તમને ટેબલનું ક્ષેત્રફળ આપ્યું છે. કેટલું? 3 મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર છે એ એકમ છે ક્ષેત્રફળનું. કોઈ મીટર ગુણ્યા મીટર ન કરી નાખતા અને 3નો વર્ગ પણ ન કરી નાખતા. આ શું છે? ક્ષેત્રફળ, એરિયા. આપણે શું શોધવાનું છે? દબાણ. કે આ જે ટેબલની સપાટી છે, આ સપાટી પર કેટલું દબાણ લાગશે? તો દબાણ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. એટલે કે બળ છેદમાં ક્ષેત્રફળ. બરાબર છે. તો એ વ્યક્તિ ટેબલ ઉપર બેઠો છે. નીચે એને કયું બળ લાગતું હશે? ગુરુત્વાકર્ષણ બળ. તમે જ્યારે ખુરશી ઉપર બેઠા હોય ત્યારે તમે ગુરુત્વાકર્ષણ બળની અંદર જ છો. બરાબર, પૃથ્વી સતત તમારી ઉપર બળ લગાડે છે. તો તમારું જે દળ છે અને પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ, આ બંનેને કમ્બાઈન કરીએ તો તમને ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય મળશે. બરાબર. તો હવે અહીંયા આપણે દબાણનું સૂત્ર જોઈએ છીએ.
તો શું છે? બળ છેદમાં ક્ષેત્રફળ. બરાબર. તો આપણે પહેલાં શોધવું તો પડશે ને કે વ્યક્તિ ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પછી બળની કિંમત અહીંયા મૂકશું. ક્ષેત્રફળની કિંમત તો તમને આપી દીધી છે. તો આપણે આ સૂત્રની મદદથી કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ વ્યક્તિ ઉપર એ શોધવું પડશે, અને પછી આપણને દબાણની કિંમત મળશે. તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. દળ તમને કેટલું આપ્યું છે? 30 કિલોગ્રામ. આ શું છે? દળ છે. બરાબર. શું છે આ? દળ 30 કિલોગ્રામ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ 9.8. અહીંયા હું લખી જ નાખું. 30 kg નું દળ ગુણ્યા 9.8 ગુરુત્વ પ્રવેગ, એટલે આપણને મળશે ગુરુત્વાકર્ષણ બળ. જે ગુરુત્વાકર્ષણ બળની કિંમત આપણે અહીંયા મૂકશું અને પછી ક્ષેત્રફળ વડે ભાગાકાર કરશું એટલે આપણને દબાણ મળી જશે. તો આપણે ઉપર શોધી લીધું 294 ન્યૂટન. હવે આજે 98 થઈ ગયા. 294 ન્યૂટન. આજે 294 ન્યૂટન છે તેની કિંમત આપણે અહીંયા મૂકવાની છે. ક્ષેત્રફળ તમને આપેલું જ છે. આપણે નેક્સ્ટ પેજમાં જોઈએ. તો પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. અહીંયા ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ આપણને મળ્યું 294 છેદમાં એરિયા એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ છે 3. 294 ન્યૂટન છેદમાં 3 મીટર સ્ક્વેર. હવે આપણે કરવાનો છે ભાગાકાર. બરાબર. તો આ 294 ને 3થી ભાગવાનું છે. તો 3 × 9 = 27 થશે અહીંયા. બરાબર. 29થી નજીકનો આંકડો. 3ના ઘડિયામાં 27 આવે. અહીંયા 2 વધ્યા. 9માંથી 7 જાય તો 2 અને 2માંથી 2 જાય તો 0. હવે 4ને નીચે લાવીશ તો 8 તેરી 24. આપણો ભાગાકારમાં શેષ વધતી નથી એટલે પોઈન્ટમાં કોઈ જવાબ આવશે નહીં. તો ભાઈ અહીંયા આપણો જવાબ આવે છે 98. પણ 98 શું? કોઈ એકમ તો હોવો જોઈએ ને. 98 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર. પછી દબાણનો એક બીજો પણ એકમ છે, એ છે પાસ્કલ. બરાબર. તો આપણો જવાબ આવ્યો કે 98 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર તેના પર દબાણ લાગે છે, જે ટેબલ પર તે વ્યક્તિ બેઠો છે. ઓકે. હવે આપણે ચોથો દાખલો જોઈએ. આના રિલેટેડ જ છે કે એ જે વ્યક્તિ છે જેનું વજન કેટલું છે? 294 ન્યૂટન. બરાબર. વજનની વાત થાય છે. એ વ્યક્તિ ચંદ્ર પર જાય તો તેનું વજન 49 ન્યૂટન થઈ જાય છે. તો આપણે ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે. તો હવે આપણે જોઈશે સૂત્ર. કોનું? વજનનું. તો અહીં આપણે લખીએ
કે કોઈ વ્યક્તિ છે એનો પૃથ્વી પર વજન કેટલો હતો? 294 ન્યૂટન. ચંદ્ર પર ગયો તો એનો વજન થઈ ગયો 49 ન્યૂટન. બરાબર છે. હવે આ બંનેને આપણે સૂત્ર પણ જોઈએ. વજનનું સૂત્ર એક જ છે, m ગુણ્યા g. બરાબર અહીંયા પણ એ જ વસ્તુ થશે, m ગુણ્યા g. હવે જોવાનું એ છે અહીંયા જે g છે એ પૃથ્વીનો છે, અહીંયા જે g છે એ ચંદ્રનો. કેમ એમ? એમ ક્યારેય બદલાશે નહીં, કે વ્યક્તિ તો એ નહીં જ છે, કે ચંદ્ર ઉપર જઈને પાતળો નથી થઈ જવાનો. તો વ્યક્તિનું દળ અથવા તો દ્રવ્યમાન છે એટલું જ રહેશે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો એમની વેલ્યુ બદલાશે નહીં. તો હવે આપણે જોઈએ, હવે આપણે સીધું કરી નાખીએ કે 49 ને 294 છેદમાં લાવીએ તો આપણને સીધો જવાબ મળી જશે. ઓકે, એવી રીતે નહીં મળે, આપણે ગણતરી કરવી જ પડશે. તો અહીંયા આ mg આખું છે પૃથ્વી પર વજન એ 294 અને ચંદ્ર પર વજન છે એ 49. તો હવે 49 એટલે આપણે અત્યારે ખાલી આની વાત કરીશું. બરાબર, ચંદ્રની. તો ચંદ્ર ઉપર એનું વજન કેટલું થઈ જાય છે? 49. સૂત્ર છે w બરાબર mg. તો 49 બરાબર m એટલે દ્રવ્યમાન. દ્રવ્યમાન આપણને ખબર છે 30 કિલોગ્રામ. g આપણે શોધવાનો છે. બરાબર, તો 49 છેદમાં હું 30 લાવીશ તો મને g મળી જશે. તો આપણે પાછો એ ભાગાકાર કરવાનો. હું 3 ભાંગી નાખીશ આને. બરાબર, આપણે એવી મહેનત નહીં કરીએ ખોટી 30 વડે ભાંગવાની. 3 એકા 3. સોરી, 49 આપણે 30થી જ ભાગીએ, કે 30 એકા 30. તો 4માંથી 3 જાય તો 1, અહીંયા 9 આવશે. બરાબર, 19ને તમે 30થી ભાગી ના શકો, અહીંયા પોઈન્ટ મૂકવો પડશે અને અહીંયા 1 0. બરાબર, 6 તેરી 18 એટલે અહીંયા 30 6 180. તો 0 નો 0, 9માંથી 8 જાય તો 1, 0 10 આવ્યા. હજી આપણે ભાગ આગળ થોડોક ચલાવીએ. બરાબર છે, સોરી અહીંયા 10 ખોટા લખી ગયા. તો હવે ભાગ ચાલશે 3થી. બરાબર, તમે 30ને 10 વડે ન ભાંગી શકો એટલે અહીંયા 0 લેવો પડશે અને અહીંયા પણ ઉપર એક 0.
3થી આપણે ભાગ ચલાવીશું કે 30 તેરી 90, બરાબર. 100માંથી 90 જાય તો 10, અને હવે આ આગળ ચાલ્યા કરશે. એટલે ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ આપણને મળ્યો 1.603 અથવા તો 1.6. બરાબર. પાછા આપણે અહીંયા આવતા રહીએ, ગુણ્યા જી, એમ એટલે મૂન, બરાબર. તો અહીંયા આ જે 30 છે એને હું છેદમાં લઈ જઈશ તો થશે 49/30 બરાબર જી એમ, જેનો આપણે ભાગાકાર કરી લીધો તો શું આવ્યું? અહીંયા 1.603 એની કિંમત હું અહીંયા મૂકી દઉં છું. તો ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ મળ્યો આપણને 1.6, બરાબર. છેલ્લા 0.3ને હું ગણતો નથી. તો આમ આપણો ચોથો દાખલો પણ પૂરો થઈ જાય. અને હવે છે પાંચમો દાખલો. પાંચમો દાખલો એટલો અઘરો નથી, થોડું તમારે ખાલી વિચારવાનું છે. શું છે કે એક નળાકાર ટાંકી છે. આ ટાંકીની અંદર પચાસ લીટર પાણી ભરેલું છે. હવે તમે થોડું વિચારો ને તો તમને ખ્યાલ આવે. આપણે સાપેક્ષ ઘનતા ભણ્યા ત્યારે જોયું હતું કે પાણીની ઘનતા એક છે, કે જેટલું એનું કદ હશે એટલું જ એનું વજન હશે. તો પાણીનું કદ અહીંયા 50 લીટર છે, તો એનું વજન કેટલું થશે? 50. હવે આપણે શું કરવાનું છે? તો આપણે દબાણ શોધવાનું છે, પી. તો તમને ખબર છે પી બરાબર F/A. પી બરાબર થશે F/A. સોરી, અહીંયા 50 kg થશે, એટલે વજન નહીં, એનું દળ થશે. એટલે એને ગુણ્યા આપણે 10 કરશું, બરાબર. એટલે આપણને 500 ન્યૂટન જે છે એ ગુરુત્વાકર્ષણ બળ મળશે. તો એ છે 500 ન્યૂટન બળ. ક્ષેત્રફળ આપણે πr² કરીને શોધવું પડશે. તો પી બરાબર થશે ફોર્સ 500 ન્યૂટન અને ક્ષેત્રફળ πr² એટલે 3.14 ગુણ્યા આર તમને આપેલો હતો 2 મીટર, એટલે અહીંયા હું 2 ગુણ્યા 2 કરી નાખીશ. હવે આપણે ગણતરી કરશું તો આપણને આનો જવાબ મળી જશે. તો મિત્રો આપણે આની ગણતરી કરશું એટલે આપણને છે દબાણનું મૂલ્ય મળી જશે. તો બળ 500 ન્યૂટન છે. ટાંકીના તળિયાનું ક્ષેત્રફળ πr², કેમ કે ગોળ છે. વર્તુળનું ક્ષેત્રફળ તમને ખબર છે, ગણિતમાં તમે ભણો છો, πr² થશે. તો પાઈ એટલે 3.14, r² એટલે r ગુણ્યા r, એટલે કે ત્રિજ્યાની કિંમત તમને 2 આપી હતી, તો 2 ગુણ્યા 2. તો હવે આપણે છેદ ઉડાડી દઈએ કે 500 ને 2 વડે ભાગશું તો 250 થશે, અને 250 ને પણ આપણે 2 વડે ભાગીએ તો 125 થશે.
125/3.14. હવે 125ને આપણે 3.14 વડે ભાગાકાર કરવાનો છે, જે આપણે અહીંયા કરશું. તો હવે અહીંયા હું 3 ચોક 12 થશે, પણ આપણે 0.14 પણ છે એટલે એને પણ સાથે ગણવા પડશે. તો હું એકવાર ગુણાકાર કરી જાઉં. 314 3.14 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16, 4 ને 1 5 ને 4 એકા 4 ને 1 5 અને 4 તેરી 12 એટલે 12.56 થયું. અહીંયા છે હું સરળતા ખાતર આ છેલ્લો અંક છે છગડો એને હું નહીં લઉં, ખાલી 12.5 જ લઈશ. હવે 12.5ને પણ આપણે 10 વડે ગુણી નાખશું તો શું થઈ જશે? 125. એટલે 3.14 ગુણ્યા 40 કરીએ તો આપણને 125 મળી જાય. ને અહીંયા આપણે નિશેષ ભાગી શકીએ. તો જવાબ આપણો શું આવ્યો? 40, જેને આપણે અહીંયા મૂકી દઈએ. તો દબાણ કેટલું આવ્યું તળિયા ઉપર? 40 પાસ્કલ, બરાબર છે. અથવા તો આપણે જો બીજો એકમ ગણીએ તો શું થાય? ન્યૂટન પર મીટર સ્ક્વેર, કેમ કે આ ન્યૂટન છે, આનો એકમ મીટર સ્ક્વેર થશે. આ થયો આપણો જવાબ. બરાબર, તો સમજાઈ ગયું હશે બધાને. હવે આપણે બીજા દાખલા છે એ પછીના લેક્ચરમાં ગણશું. ઓકે, આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો અત્યારે આપણે ચર્ચા કરી શકીએ છીએ.